નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 4 માહિતીનું નિયમન અને રજૂઆતની અંતર્ગત 4.2 ચિત્ર આલેખ વિશે જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમે 4.1 ન જોયું હોય તો અહીંયા લિંક ઉપર તમે ક્લિક કરીને 4.1 જોઈ શકો છો। વધુમાં વિદ્યાર્થી મિત્રો, જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે, ત્યાંથી તમે આની પીડીએફ મેળવી શકો છો। તો ચાલો હવે જોઈએ 4.2 ચિત્ર આલેખ। ચિત્ર આલેખને ઇંગ્લિશમાં કહેવાય છે પિક્ટોગ્રાફ। ચિત્ર આલેખ પિક્ટોગ્રાફ એ કોઈ પણ સંખ્યા લખ્યા વગર માહિતી રજૂ કરવાની એક દ્રશ્ય અને સૂચક રીત છે। આ ચિત્ર જુઓ, તમે પાછલા ધોરણમાં તેનાથી પરિચિત હશો। જુઓ, તમને અહીંયા ચિત્ર દેખાય છે તો કે આપણે જોઈએ કે ચોથા ધોરણમાં અને પાંચમા ધોરણમાં પણ આ બધી વસ્તુઓનો આપણે પ્રયોગ કરેલો છે। અહીંયા શું છે તો કે અહીંયા ચિત્રોનો ઉપયોગ કરીને આલેખ બનાવવામાં આવે છે। બીજું, અહીંયા આપણે ખાસ આને એકમ કહેવાય। શું કહેવાય કે અહીંયા એક સ્માઇલી આપી છે, આને સ્માઇલી કહેવાય ને। આપણે ઇમોજીસ વોટ્સએપમાં તમે બધાને મેસેજ કરતા હશો તો એ સમય દરમિયાન આપણે આ ઇમોજીસનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો આ જે સ્માઇલી જે છે, અહીંયા એક સ્માઇલી મતલબ એક વિદ્યાર્થી છે। જરૂરી નથી કે બધી જગ્યાએ એક સ્માઇલી એટલે એક જ વિદ્યાર્થી હોય, ક્યાંક વધારે પણ હોઈ શકે છે। તો અહીંયા શું કીધું છે તો કે ખાનગી કાર દ્વારા કેટલા વિદ્યાર્થીઓ આપણે આવે છે શાળાએ તો કે 4 વિદ્યાર્થીઓ। જાહેર બસ દ્વારા તો કે 5 વિદ્યાર્થીઓ। શાળાની જે બસ છે એના દ્વારા તો કે 11 વિદ્યાર્થીઓ। સાયકલ દ્વારા કેટલા વિદ્યાર્થીઓ શાળાએ આવે છે તો કે 3 વિદ્યાર્થીઓ। ચાલીને કેટલા આવે છે તો કે 4 ને 3 7 વિદ્યાર્થીઓ આવે છે। આ ચિત્ર તમને વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રવાસની મુસાફરીના વિવિધ માધ્યમો સરળતાથી પહેલી નજરે સમજવામાં મદદ કરશે। આ ચિત્રના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો। ચાલો હવે જો આ આપણને આપેલું ચિત્ર આલેખ, આના આધારે નીચેના પ્રશ્નના આપણે જવાબ આપવાના છીએ। ચાલો તો જોઈએ। સૌ પ્રથમ શું છે તો કે સૌથી વધુ વિદ્યાર્થીઓ મુસાફરીના કયા માધ્યમનો ઉપયોગ કરે છે? તો સૌથી વધુ મોટી સંખ્યા કઈ છે તો કે 11। તો એ કયું માધ્યમ છે તો કે શાળા બસ। તો આપણે અહીંયા લખશું શાળા બસ માધ્યમ છે તેનો સૌથી વધુ વિદ્યાર્થીઓ મુસાફરીના માધ્યમ તરીકે ઉપયોગ કરે છે। પછી છે સૌથી ઓછા વિદ્યાર્થીઓ મુસાફરીના કયા માધ્યમનો ઉપયોગ કરે છે? તો સૌથી ઓછી નાની સંખ્યા કઈ છે તો કે 3 છે, એટલે સાયકલ। તો સાયકલનો ઉપયોગ સૌથી ઓછા વિદ્યાર્થીઓ કરે છે શાળાએ આવવા માટે। ચિત્ર આલેખ વસ્તુઓના ચિત્ર દ્વારા માહિતી રજૂ કરે છે। તે ઝડપથી માહિતી વિશેના પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરે છે। ઉપરના ચિત્ર આલેખમાં એક વિદ્યાર્થીને રજૂ કરવા માટે એક એકમ અથવા પ્રતીકનો ઉપયોગ થાય છે। અન્ય ચિત્ર આલેખ પણ જ્યાં એક એકમ અથવા પ્રતીક ઘણા લોકો અથવા તો વસ્તુઓ માટે વપરાય છે। જુઓ અહીંયા જુઓ, આપણે સંખ્યા નાની હતી એટલે આપણે દરેક માટે એક સ્માઇલીનો ઉપયોગ કર્યો, પણ ઘણી વખત સંખ્યા ખૂબ વધારે હોય, માનો કે બસથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 70 હોય તો આપણે શું કરીશું તો કે એક સ્માઇલી બરાબર 10 વિદ્યાર્થીઓ આપણે લખીશું, જેથી કરીને આપણે 7 વખત કરીએ તો એક સ્માઇલીનો મતલબ થશે 10। આપણે આગળ જોઈશું એટલે આને વિસ્તૃતથી સમજમાં આવશે। ચાલો હવે આપણે આગળ જોઈએ। ઉદાહરણ, નંદ કિશોરભાઈએ તેમની શાળામાં બાળકો પાસેથી કેટલા બાળકો રાત્રે ઓછામાં ઓછા 9 કલાક ઊંઘ લે છે તે અંગે જવાબો એકત્રિત કર્યા। તેમણે માહિતીમાંથી એક ચિત્ર આલેખ તૈયાર કર્યો। જુઓ, નંદ કિશોરભાઈએ શાળામાં ગયા હશે અને રાત્રે 9 કલાક ઓછામાં ઓછી તો કે હંમેશા 9 કલાક ઊંઘ લેતા કેટલા બાળકો છે તો કે 1 2 3 4 ને 5। હવે જુઓ, આપણે આગળ શું જોયું તો કે એક સ્માઇલી મતલબ એક બાળક હતો। અહીંયા શું કીધું છે તો કે એક ત્રિકોણ બરાબર કેટલા બાળકો છે તો કે 10 બાળકો છે, બરાબર છે। એટલે આ 10 20 30 40 ને 50 તો કેટલા બાળકો થયા? હંમેશા 10 ગુણ્યા 5। કેમ તો કે એક ત્રિકોણ બરાબર 10 છે એવા 5 ત્રિકોણ છે તો 50 બાળકો થશે। પછી તો કે ક્યારેક ઓછામાં ઓછી મતલબ ક્યારેક 9 કલાકની ઊંઘ લે છે એવા બાળકો કેટલા છે તો કે એક ત્રિકોણ આખો છે, બીજો ત્રિકોણ અને ત્રીજો ત્રિકોણ અડધો છે। તો આ 10 વત્તા 10 વત્તા 5 એટલે કેટલા થઈ જશે તો કે 25 થઈ જશે। 10 વત્તા 10 20 વત્તા 5 25 થશે। અને કદી નહીં મતલબ ક્યારેય એવા બાળકો પણ છે આપણા વર્ગખંડની અંદર કે એ લોકો ક્યારેય 9 કલાકથી કહેવાય કે ઓછી ઊંઘ લેતા નથી, મતલબ 9 કલાક મિનિમમ ઊંઘ લે છે। તો એવા કેટલા બાળકો છે તો કે આ 10 20 30 40 એટલે 10 ગુણ્યા 4 થઈ જશે 40 બાળકો એવા છે। આ આપણે આવી રીતે જુઓ, આપણે અહીંયા આગળ શું જોયું તો કે એક સ્માઇલી માટે એક બાળક હતું, અહીંયા એક ત્રિકોણ માટે આપણે 10 બાળક રાખ્યા છે। તો શું તમને એમ થાય કે સાહેબ આપણે કાંઈ પણ સંખ્યા ધારી શકીએ? હા, તમારી ઈચ્છા મુજબ તમે કોઈ એક
આકાર માટે અલગ અલગ સંખ્યાઓ ધારી શકો છો. પછી તો કે હવે છે ચિત્ર આલેખનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નના જવાબ આપો. જુઓ, અહીંયા આપણને 1 થી 3 પ્રશ્ન આપ્યા છે. આનો જવાબ આપીશું. શું? રાત્રે હંમેશા ઓછામાં ઓછા 9 કલાક ઊંઘ લેતા બાળકોની સંખ્યા લખો. જુઓ, આ હંમેશા છે તો કેટલા છે? 50. તો અહીંયા લખીશું 50 બાળકો. પછી રાત્રે ક્યારેક ઓછામાં ઓછા, હવે જો ક્યારેક છે તો ક્યારેક વાળું અહીંયા છે, તો ક્યારેકમાં કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા બાળકો છે? તો કે 25. તો આપણે લખીશું 25 બાળકો. પછી રાત્રે હંમેશા 9 કલાકથી ઓછો સમય, મતલબ આ કદી નહીં, મતલબ એ લોકો ક્યારેય કહેવાય કે એમ કહેવાય કે હંમેશા માટે શું કહે છે કે 9 કલાકથી ઓછી ઊંઘ લે છે, તો એવા કેટલા બાળકો છે? 40 છે. હવે આપણને શું કહે છે, તમે તમારો જવાબ કેવી રીતે મેળવ્યો? તો જુઓ, આપણને અહીંયા સરસ મજાની અહીંયા 40 જવાબ આવે છે. એની સરસ મજાની સંસ્કૃતિ કહેવાય કે સમજૂતી પણ અહીંયા આપી છે એમને. શું છે? તો કે એનો ઉકેલ આપ્યો છે. કોષ્ટકમાં હંમેશા 5 ચિત્રો માટે એક ત્રિકોણ છે. એટલે જો 5 ચિત્ર ત્રિકોણ છે તો દરેક ચિત્ર 10 બાળકનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે આ એક ત્રિકોણ જે છે એ 10 બાળકનું પ્રતિનિધિત્વ કરે છે. તો જો આવા 5 ત્રિકોણ હોય તો આપણે 5 ગુણ્યા 10 કરીશું એટલે 50 બાળકો દર્શાવે છે. પછી આ હંમેશા માટે હતું. તો કે ક્યારેક માટે શું છે? તો કે ક્યારેક માટે 2 સંપૂર્ણ ચિત્ર છે, મતલબ 2 ત્રિકોણ આખા છે તો 2 ગુણ્યા 10 એટલે 20 થઈ ગયા. પછી એક અડધું ચિત્ર છે તો અડધાનો મતલબ શું થાય? તો કે આપણને ખબર છે કે 10 નું અડધું શું થાય? તો કે 5. તો હવે 20 વત્તા 5 કેટલા થશે? તો કે 25 થશે. એટલે ક્યારેક માટે આપણે શું 25 બાળકો લખ્યા. ત્રીજું છે કદી નહીં. તો એમાં સંપૂર્ણ 4 ત્રિકોણ આપેલા છે. તો આપણને ખબર છે કે એક ત્રિકોણ એટલે 10 થાય છે, 2 ત્રિકોણ એટલે 20 થશે, 3 ત્રિકોણ એટલે 30 થશે, 4 ત્રિકોણ એટલે 40 થશે. તો 4 ત્રિકોણ ગુણ્યા 1 ત્રિકોણ બરાબર 10 બાળકો છે. એટલે 40 બાળકો રાત્રે ઓછામાં ઓછા 9 કલાક ક્યારેય ઊંઘતા નથી. એટલે કે તેઓ હંમેશા 9 કલાકથી ઓછો સમય લે છે. એવું આપણને અહીંયા સમજૂતીમાં બહુ સરળ અને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું છે. ચિત્ર આલેખ દોરવો. તો કે હવે ચિત્ર આલેખ કઈ રીતે દોરી શકાય? એક દિવસ લખનપાલે દરેક ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા તેની માહિતી એકઠી કરી. જો લખનપાલ શું કરે છે? તો કે ધોરણ 1 માં જાય છે અને તપાસ કરે છે કે કેટલા વિદ્યાર્થીઓ આજે ગેરહાજર છે. તો કે 3. ધોરણ 2 માં જાય છે અને પૂછે છે તો એને ખબર પડે છે કે 5 બાળકો ગેરહાજર છે. ધોરણ 3 માં જાય છે અને પૂછે છે તો ખબર પડે છે કે 4 બાળકો ગેરહાજર છે. ધોરણ 4 માં જાય છે તો ખબર પડે છે કે 2 બાળકો ગેરહાજર છે. ધોરણ 5 માં જાય છે તો કોઈ ગેરહાજર છે નહીં, મતલબ બધા બાળકો શાળાએ આવેલા છે. ધોરણ 6 ની અંદર 1 બાળક ગેરહાજર છે. ધોરણ 7 ની અંદર 5 બાળકો ગેરહાજર છે. ધોરણ 8 ની અંદર 7 બાળકો ગેરહાજર છે. આ માહિતી લખનપાલ ભેગી કરે છે. હવે આપણે આનો ચિત્ર આલેખ બનાવવાનો છે. જો તેણે આ માહિતી રજૂ કરવા માટે એક ચિત્ર આલેખ બનાવ્યો અને ચિત્ર આલેખમાં એક વિદ્યાર્થીને એક સ્માઇલી તરીકે દર્શાવવાનું નક્કી કર્યું. જુઓ, આપણે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ આલેખ બનાવતા હોઈએ ને ત્યારે અહીંયા બાજુમાં એકમ લખવો ફરજિયાત છે. જો આપણે એકમ નહીં લખેલો હોય ને તો આ સંખ્યા કેટલી છે એનો અંદાજો કોઈને આવશે નહીં. અહીંયા લખનપાલે શું નક્કી કર્યું કે એક સ્માઇલીનો મતલબ શું થશે? એક વિદ્યાર્થી. ચાલો હવે કહે છે કે ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા. તો કે પહેલા ધોરણમાં કેટલા છે? તો કે જોવા જઈએ આપણે તો પહેલા ધોરણમાં 3 છે. બીજા ધોરણમાં કેટલા છે? ચાલો આને આપણે હે ને પેનથી લખી નાખીએ એટલે આપણને, જો કે આગળ ટેબલમાં લખેલા હતા એ જ છે, અલગ કોઈ વસ્તુ નથી. તો કે પહેલા ધોરણની અંદર કેટલા છે? તો કે 3 ગેરહાજર છે. બીજા ધોરણની અંદર 5, ત્રીજા ધોરણની અંદર 4, પછી તો કે ચોથા ધોરણની અંદર 2, પાંચમા ધોરણની અંદર 0, છઠ્ઠા ધોરણની અંદર 1, સાતમા ધોરણની અંદર 5 અને આઠમા ધોરણની અંદર 3 ને 3, 6 ને 1, 7 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. આ રીતે આપણે આને લખી શકીએ છીએ. હવે તો કે આ દરમિયાન તેના મિત્રો ઝરીના અને સંગીતાએ દરેક ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર છે તેની માહિતી એકઠી કરી. ચાલો, લખનપાલે ગેરહાજર છે એ માહિતી એકઠી કરી, જ્યારે એના મિત્ર જે છે ઝરીના અને સંગીતા એમને શું કર્યું? તો કે કેટલા વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા છે, હાજર છે એની માહિતી એકઠી કરી. તો એને જોયું કે ધોરણ 1 માં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે? તો કે 30 આવ્યા છે. ધોરણ 2 માં કેટલા આવ્યા છે? તો કે 35. ધોરણ 3 માં 20 વિદ્યાર્થીઓ આવ્યા છે. ધોરણ 4 માં 25 વિદ્યાર્થીઓ આવ્યા છે. ધોરણ 5 માં 30 વિદ્યાર્થીઓ આવ્યા છે. ધોરણ 6 માં 25 વિદ્યાર્થીઓ આવ્યા છે. ધોરણ 7 માં 30 વિદ્યાર્થીઓ આવ્યા છે. ધોરણ 8 માં 20 વિદ્યાર્થીઓ આવ્યા છે. આ રીતે માહિતી ભેગી કરી છે. હવે જુઓ, ખાસ સમજવાનો અહીંયા પ્રયત્ન કરજો. આ થોડીક વસ્તુ અટપટી છે. જો તેમની માહિતીને ચિત્ર આલેખ દ્વારા દર્શાવવા માંગતા હોય, મતલબ આ જે વિદ્યાર્થીઓ જે હાજર છે
આ માહિતીને જો ચિત્ર આલેખ દ્વારા દર્શાવવા માંગતા હોય તો જ્યાં તેઓ પણ લખનપાલની જેમ આ સ્માઇલીનો ઉપયોગ કરે છે તો કયા કયા પડકારનો સામનો કરવો પડે? જુઓ, ખાસ વિદ્યાર્થી મિત્રો, લખનપાલે છે ને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા લખી હતી, એટલે એ સંખ્યા ઓછી હતી, જ્યારે હાજર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? ખૂબ જ વધારે છે. તમે વિચાર કરો, આપણે અહીંયા આવી રીતે આ દોરીએ તો જો અહીંયા જે પ્રતીકો છે તમને કેટલા છે? આ 3 જ છે ને, તો એની બદલે કેટલા હાજર છે? જો પેલા ધોરણની અંદર 30 વિદ્યાર્થીઓ હાજર છે, તો આપણે કેટલી સ્માઇલી દોરવી પડશે? તો કે 30 સ્માઇલી દોરવી પડશે. હકીકતમાં એ સારું લાગે? ના, અતિશયોક્તિ લાગે. બહુ વધારે પડતા ચિત્ર દોરવા પણ શું કરે? તો કે એ આપણને કન્ફ્યુઝ કરે છે. તો એમને કયા કયા પડકારોનો સામનો કરવો પડે છે? તો કે જો એક વિદ્યાર્થી બરાબર એક જ સ્માઇલી દોરવા જાય તો ધોરણ 2 માં આખા 35 સ્માઇલી દોરવા પડે. જો એક વિદ્યાર્થી બરાબર એક સ્માઇલી દોરે તો ધોરણ 2 માં કેટલા દોરવા પડે? તો કે 35 સ્માઇલી દોરવા પડે. તમે વિચાર કરો, આવી એક પછી એક 35 લગાડો તો આખું પેજ ભરાઈને નીચે જગ્યા આપણી ઓછી પડે. પછી બીજું તો કે આટલા બધા ચિત્ર દોરવામાં ખૂબ વધારે સમય બગડે. હકીકતમાં જે માહિતીનું નિયમન અને રજૂઆત છે, અર્થાત આલેખનો જે આપણે ઉપયોગ કરવાનો છે, એમાં વધુ સમય આપણે બગાડવાનો નથી. આપણે શું કરવાનો છે કે આપણો સમય બને એટલો ઓછો બગાડવાનો છે. પછી તો કે કાગળ પર જગ્યા ઓછી પડે અને આલેખ મોટો અને અસ્પષ્ટ બની જાય. એટલે આપણી જે નોટબુક છે એમાં આપણે જગ્યા પૂરતી થઈ રહે નહીં અને આલેખી બહુ મોટો બને, અને બહુ મોટો બને તો માહિતી વ્યવસ્થિત આપણને એમાંથી મળી શકે નહીં. એટલે એ માહિતી કેવી થઈ જાય? તો કે અસ્પષ્ટ બની જાય છે. પછી તો કે ઝરીનાએ આ માટે એક યોજના બનાવી. જો હવે ઝરીના પોતાનું મગજ વાપરે છે. શું? કારણ કે ત્યાં ઘણા વિદ્યાર્થીઓ હતા, તેથી તેને 5 વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વ કરવા માટે એક સ્માઇલીનો જ ઉપયોગ કરવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું કે આમ કરવાથી સમય અને જગ્યા બંને બચશે. જુઓ, આગળ લખનપાલે શું કર્યું હતું? તો કે એક સ્માઇલી માટે એક વિદ્યાર્થી રાખ્યો હતો, જ્યારે ઝરીનાએ શું કર્યું? તો કે એક સ્માઇલી માટે 5 વિદ્યાર્થી રાખ્યા છે. એટલે પહેલા ધોરણમાં કેટલા વિદ્યાર્થી હાજર છે? તો કે જો એકનો મતલબ 5 થાય. કુલ કેટલી સ્માઇલી છે? 1 2 3 4 5 અને 6, એટલે 6 ગુણ્યા 5 એટલે 30 સ્માઇલી થશે. પછી અહીંયા તમે જોઈ શકો છો કેટલી સ્માઇલી છે? 1 2 3 4 5 6 અને 7, એટલે 7 ગુણ્યા 5 થશે. 35 વિદ્યાર્થીઓ હાજર છે. અહીંયા 4 છે તો 4 ગુણ્યા 5 એટલે 20 થશે. અહીંયા કેટલા છે? 5 છે તો 5 ગુણ્યા 5 એટલે 50 નહીં થાય, 5 ગુણ્યા 5 થઈ જશે, 25 જવાબ આવશે. શું જવાબ આવશે? 25 વિદ્યાર્થીઓને આપણે અહીંયા ભૂલથી લખાઈ ગયું છે, આપણે એનો સુધારો કરીને 25 કરી નાખીએ. જો અહીંયા જવાબ આવશે આપણો 25. કેટલા વિદ્યાર્થીઓની હાજરી છે? 25. 5 1 5 2 10 5 3 15 5 24 25 25 બરાબર છે. ચાલો પછી તો કે અહીંયા કેટલા વિદ્યાર્થી છે? તો કે 7 છે. તો અહીંયા 6 છે. 1 2 3 4 5 6, હા 6 છે તો 6 ગુણ્યા 5 એટલે 30 થશે. અહીંયા ફરીથી 5 છે તો 5 ગુણ્યા 5 25 થશે. અહીંયા ફરીથી 6 છે તો 6 ગુણ્યા 5 30 વિદ્યાર્થીઓની હાજરી થશે. અહીંયા 4 છે તો 4 ગુણ્યા 5 20 વિદ્યાર્થીઓની હાજરી થશે. મતલબ જુઓ, આ માહિતી કેવી છે? તો કે અહીંયા એક સ્માઇલી બરાબર આપણે 5 વિદ્યાર્થી લીધા છે, એટલે 5નો ગુણાકાર થયો છે. કેટલી સાથે? તો કે જેટલી સ્માઇલી આપી છે એના સાથે 5નો ગુણાકાર કરેલો છે. હવે આપણને શું કીધું છે? અને સંગીતાએ શું નક્કી કર્યું? જુઓ, ઝરીનાએ શું કર્યું હતું? એક સ્માઇલી બરાબર 5 લીધા, પણ સંગીતાએ શું નક્કી કર્યું? તો કે સંગીતાએ 10 વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સ્માઇલી પ્રતીકનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. જુઓ, તો સાહેબ આપણે અલગ અલગ લઈ શકીએ? અરે હા, તમને 5 આવે તો 5 લો, 2 આવે તો 2 લ્યો, 3 આવે તો 3 લ્યો, 10 આવે તો 10 લ્યો અને 15 આવે તો 15 લ્યો. હા, એક વસ્તુ યાદ રાખવાની, 5 અને 10નો ગાળો રાખવાથી શું થાય? આપણને ગણતરી કરવી સહેલી બને છે. હા, 2 રાખો 4 રાખો તો ગણતરી અઘરી થઈ શકે છે. એટલે એવા સંખ્યા રાખવાની નહીં. 5 અને 10ના ગુણાંકમાં રાખવાથી આપણી ગણતરી કેવી થાય? તો કે સરળ થાય છે. પરંતુ જ્યારે તેણે 10 વિદ્યાર્થીઓ માટે પ્રતીકનો ઉપયોગ કર્યો ત્યારે તેણે 25 અને 35 વિદ્યાર્થીઓને ચિત્ર આલેખ દર્શાવવામાં સમસ્યા થઈ. હવે જુઓ, આપણને ખબર પડી એકનો મતલબ 10 છે, પણ 25 કઈ રીતે દર્શાવવાના? તો કે 2 દર્શાવ્યા પછી એક અડધો પ્રતીકનો ઉપયોગ કર્યો. જો અડધું કાપી નાખ્યું ને, એટલે અડધા પ્રતીકનો ઉપયોગ કરેલો છે. તો હવે અહીંયા જોઈ શકીએ આપણે, એક અહીંયા કેટલા છે? 10 20 અને 30. કેટલા વિદ્યાર્થી થઈ ગયા? 30. અહીંયા કેટલા છે? 1 2 3, એટલે 10 20 30 અને અડધા એટલે 5, એટલે 35 થઈ જશે. પછી અહીંયા 2 છે તો 2 દુ કહેવાય કે 2 દસા 20. પછી અહીંયા કેટલા છે? તો કે અઢી જ છે, તો અઢી ગુણ્યા 10 થશે 25. અહીંયા 3 પૂરા છે તો 3 ગુણ્યા 10 થશે 30. અહીંયા ફરીથી કહેવાય કે અઢી છે તો અઢી ગુણ્યા 2.5 ગુણ્યા 10 થઈ જશે 25. અહીંયા 3 છે તો 30 થશે. અહીંયા 2 છે તો 20 થશે. જુઓ, આ બંને કહેવાય કે આલેખ સંગીતાએ અલગ બનાવ્યો છે, ઝરીનાએ અલગ બનાવ્યો છે, પણ હા, બંનેમાંથી માહિતી સેમ અને સરખી મળે છે, એનાથી કોઈ ફરક પડતો નથી. તમે તમારી રીતે અલગથી આને રજૂ પણ કરી શકો છો. હવે જુઓ, જો કોઈ વર્ગમાં હાજર વિદ્યાર્થીઓની સંખ્યા
33 અથવા તો 27 હોય તો આવો ચિત્રાલેખ તૈયાર કરવામાં કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે? જુઓ, હવે તમે ધ્યાનથી જોશો ને તો આ જેટલી સંખ્યા છે ને 20, 30, 25, 20, 35 આ બધા છે ને કાં તો કહેવાય કે 10ના અવયવી છે, અથવા તો 10ના તો ના કહી શકીએ, 5ના અવયવી છે, અથવા તો એના અડધા કરો ત્યારે આપણો જવાબ આવે છે. બરાબર છે. પણ જ્યારે 33 છે, 27 છે, તો આમાં આ વસ્તુ શક્ય છે નહીં. તો જ્યારે આપણે 10 કે 5નું પ્રમાણ માપ લઈએ ત્યારે જો માહિતીના આંકડા તેના ગુણક કે અડધા ભાગમાં ન હોય, એટલે કે 1, 2, 3, 4, 6, 7, 8 અને 9 આ સંખ્યાઓ એના અંતે આપેલી હોય તો ચિત્ર આલેખમાં ચિત્રના અસ્પષ્ટ ટુકડા દોડવા પડે છે. મતલબ આપણે સ્માઇલીનો અડધો ભાગ કરી શકીએ નહીં. હવે 33 કઈ રીતે દર્શાવવા? 35 દર્શાવી શકીએ. કેમ? તો કે 30 પછી એક અડધો મૂકી શકીએ. પણ 33 કઈ રીતે દર્શાવો? તો કે સાહેબ 1/3 મૂકી દઈએ. અરે, એ રીતે શક્ય છે નહીં. આલેખ દોરનાર માટે ચિત્રનો સાચો અંશ દોરવો અઘરો બને છે. મતલબ એ વ્યક્તિ યોગ્ય આલેખ બનાવી શકતો નથી. આલેખ વાંચનાર વ્યક્તિ માત્ર અંદાજો લગાવી શકે છે. ચોક્કસ. હવે જો તમે આલેખ બનાવી દીધો, હવે તમે અડધી સ્માઇલી દોરી દીધી, તો કોઈ એને 33 વાંચે, કોઈ 32 વાંચે, ખબર ના પડે ને શું વાંચે. તો સાચી માહિતી એ સ્પષ્ટ રીતે અંદાજો લગાવી શકતા નથી. એટલે 33 અને 27 માટે એ વસ્તુ દોરવી શક્ય બને નહીં. હવે જો ચિત્ર આલેખ, જો વિદ્યાર્થી મિત્રો, હું તમારો વિષય શિક્ષકો તો 100% તમને આ એક પ્રશ્ન પૂછી શકું કે ચિત્ર આલેખ છે એનું ઉપયોગિતા શું છે, અથવા તો ચિત્ર આલેખનું મહત્વ સમજાવો. 4 માર્કની અંદર બહુ સરસ પ્રશ્ન પૂછાઈ જાય. જો શું લખ્યું છે કે ચિત્ર આલેખ એ માહિતીને રજૂ કરવાની એક સુંદર દ્રશ્ય અને સૂચક રીત છે. તે વસ્તુઓના ચિત્ર દ્વારા માહિતી રજૂ કરે છે. જુઓ, તે શું કરે તો કે વસ્તુઓના ચિત્ર દ્વારા માહિતીઓને રજૂ કરે છે. પછી તો કે ચિત્ર આલેખ માત્ર એક ઝડપી નજરે માહિતી વિશેના પ્રશ્નોના જવાબ આપવામાં અને અનુમાન લગાવવામાં મદદરૂપ થઈ શકે છે. જુઓ, હવે માહિતીને સરળતાથી, જો ઉપરોક્ત ઉદાહરણમાં આપણે જોયું ને તો કે મનપસંદ રમતો જોઈ, મનપસંદ રંગો, પરિવહનના મતલબ માધ્યમો જેમાં કોઈ બસથી આવે છે, કોઈ સાયકલથી આવે છે, પછી હાજર ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા. તો ચિત્ર જોઈને આપણને સરળતાથી અનુમાન આવી જાય છે કે ભાઈ ખરેખર આ ચિત્ર આલેખ આપણને શું કહેવા માંગે છે અને એમાંથી આપણે કઈ માહિતી લેવાની છે. પછી ચિત્રાલેખ વાંચીને આપણે વિવિધ શ્રેણીઓની આવૃત્તિ, ઉદાહરણ તરીકે ક્રિકેટ, હોકી અને આ આવૃત્તિઓની સરખામણીને ઝડપથી સમજી શકીએ છીએ. ચિત્રાલેખથી કહેવાય કે અલગ અલગ આવૃત્તિઓ જે છે તેની આપણે સરખામણી કરી શકીએ છીએ. કોણ વધારે છે, કોણ ઓછું છે તે સમજી શકીએ છીએ. પછી તો કે ચિત્રાલેખમાં શ્રેણીઓને આડી અને ઊભી રીતે ગોઠવી શકાય છે. દરેક શ્રેણી માટે તે શ્રેણીની આવૃત્તિ અનુસાર નિયુક્ત સ્તંભમાં અને હારમાં સરળ ચિત્રો અને પ્રતીકો દોરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, મારે અહીંયા એક વસ્તુ સમજાવવાની છે. જરૂરી નથી કે આવી જ રીતે દોરવું. તમે અહીંયા જે છે ને આ ધોરણ અહીંયા લખી નાખો 1, 2, 3 અને સ્માઇલી વાવ ઊભી આવી રીતે ડ્રો કરી શકો છો, તો એ પણ શક્ય છે. એટલે એવું જરૂર નથી આડી કે ઊભી, તમે બંને રીતે માહિતી દર્શાવી શકો છો. જો અહીંયા લખ્યું ને કે શ્રેણીઓને આડી અથવા ઊભી બંને રીતે માહિતીને આપણે ગોઠવી શકીએ છીએ. પછી છે દરેક પ્રતીક અથવા ચિત્ર જે શું રજૂ કરે છે તે બતાવવા માટે એક પ્રમાણમાપ અથવા તો પ્રતીક, એટલે કે જો ખાસ મેં તમને એમ કીધું કે એકમ લખવો બહુ જરૂરી છે કે એક સ્માઇલીનો અર્થ 1 વિદ્યાર્થી થાય છે કે એક સ્માઇલીનો અર્થ 5 વિદ્યાર્થી થાય છે કે એક સ્માઇલીનો અર્થ 10 વિદ્યાર્થી થાય છે. તે આપણે આલેખ જ્યારે બનાવીએ ત્યારે ખૂણામાં આ વસ્તુ લખવાની ફરજિયાત છે. દરેક પ્રતીક અથવા ચિત્ર એક એકમ અથવા બહુવિધ એકમોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે એમ કહેવાય કે જો આ એક છે તો એકનું જ પ્રતિનિધિત્વ કરે છે. હવે અહીંયા પણ આને આ વસ્તુનો ઉપયોગ કરેલ છે, પણ એ પ્રતિનિધિત્વ કેટલાનું કરે છે તો કે 5 વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરે છે. આમાં 10નું પણ હોઈ શકે, તમે 15નું પણ રાખી શકો, અને બહુ મોટી સંખ્યા હોય તો 20નું અથવા 100નું પણ રાખી શકાય છે. જોકે આપણે 6ઠ્ઠા ધોરણની અંદર આ વસ્તુ આવતી નથી. એના માટે તો પછી આપણે કહેવાય ને કે સ્તંભ આલેખનો જ ઉપયોગ કરી લઈએ ને, કે ચિત્ર આલેખનો ઉપયોગ કરીએ નહીં. જ્યારે માહિતીની માત્રા મોટી હોય અથવા જ્યારે આવૃત્તિ, પ્રમાણમાપ અથવા ચિહ્નના ચોક્કસ અવયવી ન હોય ત્યારે ચિત્ર આલેખ તૈયાર કરવો વધુ પડકારજનક બની શકે છે. જુઓ, એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે માહિતીની માત્રા મોટી હોય, મતલબ 1000 વિદ્યાર્થીઓને ગોઠવવાના હોય તો અઘરો થઈ શકે છે. બીજું એનું પ્રમાણમાપ, એટલે કે જોયું ને આપણે આગળ જોયું હતું 33 વિદ્યાર્થીઓને તો કે ન દેખાડી શકાય, 27 વિદ્યાર્થીઓને તો કે ન દેખાડી શકાય. આ બધી વસ્તુ માટે ચિહ્ન જે છે એના અવયવી યોગ્ય ના હોય તો ચિત્ર આલેખ કરવો, ચિત્રાલેખ જે તૈયાર કરવો એ આપણા માટે વધુ પડકારજનક બની જાય છે. પછી હવે આપણે જોઈએ વિચારો અને શોધો કે જે પાના નંબર 83 ઉપર આપેલ છે. નીચેના ચિત્ર આલેખ ગિન્નોરીની એક માધ્યમિક શાળાની લાઇબ્રેરીમાંથી વિદ્યાર્થીઓ દ્વારા એક અઠવાડિયામાં લીધેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. જો ગિન્નોરી એક જગ્યા છે, ત્યાંની એક માધ્યમિક શાળામાં સોમવારે કેટલા વિદ્યાર્થીઓએ લાઇબ્રેરીમાંથી પુસ્તક લીધા તો કે જો આ પુસ્તક, આનો મતલબ થાય છે એક પુસ્તક, તો 1, 2, 3,
4 અને 5 કેટલા પુસ્તક લીધા છે? તો કે 5 પુસ્તક લીધા. મંગળવારે કેટલા પુસ્તક લીધા છે? 1 2 3 4 4 પુસ્તક લીધા છે. બુધવારે કેટલા પુસ્તક લીધા છે? તો કે 1 2 2 પુસ્તક લીધા છે. ગુરુવારે તો કે ગુરુવારે કોઈ પણ વિદ્યાર્થીએ પુસ્તક લીધેલ નથી. શુક્રવારે 1 2 3 4 5 5 પુસ્તકો લીધા છે. પછી શનિવારે તો કે 5 તો અહીંયા સુધી છે, 6 7 ને 8 8 વિદ્યાર્થીઓએ પુસ્તક લીધેલા છે. એટલે એ લોકો ઘરે કહેવાય કે વાંચવા માટે લઈ જઈ શકે છે. હવે જો આના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. શું છે? તો કે કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં પુસ્તકો લેવામાં આવ્યા હતા? તો કે કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં? જો ગુરુવારે સૌથી ઓછી સંખ્યા દેખાય છે. હા, તો જો ગુરુવારે સૌથી ઓછી સંખ્યામાં પુસ્તકો લેવામાં આવ્યા હતા. પછી તો કે અઠવાડિયા દરમિયાન લીધેલા પુસ્તકોની કુલ સંખ્યા કેટલી છે? તો કે કુલ સંખ્યા કેમ ખબર પડે? તો કે 5 + 4 + 2 + 0 + 5 + 8 કરીએ તો આપણને ખબર પડી જાય કે આ આખા અઠવાડિયામાં કુલ કેટલા પુસ્તકો લીધેલા છે. ચાલો આપણે સરવાળો કરી દઈએ. સોમવારે 5 પુસ્તક છે, મંગળવારે 4 પુસ્તકો, બુધવારે 2 પુસ્તકો, ગુરુવારે 0 પુસ્તક, શુક્રવારે 5 પુસ્તકો, શનિવારે 8 પુસ્તક. આવી રીતે બધાનો આપણે સરવાળો કરીશું તો હવે જોઈએ ને તો 8 + 2 થઈ જશે 10, 5 + 5 10 એટલે 20 ને 4 24 એટલે કુલ કેટલા પુસ્તકો છે? તો કે આખા અઠવાડિયા દરમિયાન 24 પુસ્તકો જે છે તે બાળકોએ લીધેલા છે લાઇબ્રેરીમાંથી. હવે સી, કયા દિવસે સૌથી વધુ પુસ્તકો લેવામાં આવ્યા હતા? તેનું કારણ શું હોઈ શકે? જુઓ, આ પુસ્તકોની સંખ્યા છે તો કે શનિવારે સૌથી વધુ પુસ્તકો લેવામાં આવ્યા છે. હવે જુઓ, શનિવારે સૌથી વધુ પુસ્તકો શા માટે લેવામાં આવે? કેમ કે ભાઈ બીજે દિવસે શું છે? રવિવાર છે અને રવિવારે રજા હોય છે. તો બાળકને જે છે તે ઘરે જો એને વાંચવા માટેનો સમય મળી રહે એટલે શનિવારે જે છે તે વધુ પુસ્તકો વિદ્યાર્થીઓ લેવાનું પસંદ કરે છે. પછી બીજું, મગનભાઈ જામનગરમાં પતંગો વેચે છે. આસપાસના ગામોમાંથી 6 દુકાનદારો તેમની પાસેથી પતંગો ખરીદવા આવે છે. તેમણે આ 6 દુકાનદારોને વેચેલા પતંગોની સંખ્યા નીચે મુજબ છે. જુઓ, મગનભાઈ જે જામનગરમાં પતંગ વેચે છે, પછી આસપાસના ગામડાવાળા રહ્યા ને એ આવા મોટા સ્ટોરેથી પતંગો લઈ જાય ને પોતપોતાના ગામડા વેચે. તો એવા 6 ગામમાંથી 6 અલગ અલગ વ્યક્તિઓ આવે છે. પહેલા દુકાનદારનું નામ છે ચમન. તો કેટલી પતંગો? વેચેલા પતંગોની સંખ્યા, એને 250 પતંગ વેચી. પછી તો કે દુકાનદારોએ પછી રાણી છે, રાણી નામની દુકાનદાર છે, એણે તો કે 300 પતંગો વેચી છે. રૂકસાનાએ 100 પતંગો વેચી છે. જસમીતે 450 મતલબ 450 પતંગો વેચી છે. જેઠાલાલે 250 પતંગો વેચી છે. સચીબેને તો કે 700 પતંગો વેચી છે. ચાલો હવે આપણે જોઈએ 100 પતંગો દર્શાવવા માટે એક પતંગનો ઉપયોગ કરીને ચિત્રાલેખ તૈયાર કરો અને નીચેના પ્રશ્નના જવાબ આપો. જો ખાસ વિદ્યાર્થી યાદ રાખજો કે 100 પતંગ આપણે દેખાડવી હોય તો એક પતંગનું ચિત્ર બનાવવાનું. ચાલો જો, સૌથી પહેલા આવી 2 રેખા બનાવી લઈશું. પછી અહીંયા દુકાનદારના નામ લખી લઈશું. શું કે ચમન, કેટલી પતંગ છે? 250. તો 250 કઈ રીતે થાય? જુઓ, મતલબ 250. તો જો આપણને શું કીધું છે? એક પતંગ બનાવશું આપણે પહેલા, એટલે આ થઈ ગયા 100. બીજી પતંગ બનાવીશું એટલે 200. હવે ત્રીજી પતંગ અડધી બનાવવાની. કેવી બનાવવાની? અડધી બનાવીશું એટલે આ થઈ જશે 50. તો કહેવાય કે 100 + 100 200, 200 + 50 એટલે 250 થઈ ગયા આપણે. બરાબર છે? 250 પતંગ થઈ ગઈ તો આપણે અઢી પતંગ બનાવવાની થશે. ચાલો અઢી પતંગ જો બનાવી દીધી આપણે. જો ઘણા વિદ્યાર્થીઓ એવું થશે કે સાહેબ પતંગ વચ્ચેથી કાપી હોય તો, અરે એનાથી કોઈ ફેર ના પડે. તમે વચ્ચેથી આ બાજુથી કાપો અડધો ભાગ તો પણ ચાલે, ઉપરથી અડધો ભાગ કાપો તો પણ ચાલશે, એનાથી કોઈ ફરક પડે નહીં. બસ હા, તમારે અડધી પતંગ બનાવવી ફરજિયાત છે. તો 250 થઈ ગયું. પછી છે રાણીએ કેટલી લીધી છે? તો કે 300 પતંગો વેચી છે. તો કે 3 આખી પતંગો બનાવીશું. 1 2 અને 3 આપણે આખી પતંગ બનાવી. પછી તો કે રૂકસાનાએ કેટલી પતંગ વેચી છે? તો કે 100 પતંગ. તો આપણે અહીંયા એક આખી પતંગ બનાવી દઈશું એટલે 100 પતંગ થઈ જશે. પછી તો કે જસ્મીતે કેટલી છે? તો કે 450 છે, મતલબ 4 આખી અને 1 અડધી. જો 1 2 3 4 આખી અને 1 અડધી એટલે કહેવાય કે રૂકસાનાએ 450 પતંગો, જસ્મીતે 450 પતંગો વેચી છે. પછી જેઠાલાલે કેટલી છે? 250. તો 250 તો આની જેમ જ બનાવી દેવાનું, 2 આખી અને 1 અડધી પતંગ. પછી ત્યારબાદ છે સચીબેને. સૌથી વધુ પતંગો કોને વેચી છે? સચીબેને 700 એટલે 7 પતંગ આખી બનાવવાની થશે. 1 2 3 4 5 6 અને 7. તો 7 પતંગ આપણે બનાવી દીધી. એક પતંગ બરાબર 100, 200, 300, 400, 500, 600 અને 700 પતંગ. આ રીતે આપણે કહેવાય કે આનો ચિત્ર આલેખ તૈયાર કરવાનો છે. જુઓ, હજી એક વખત તમને વિદ્યાર્થી મિત્રો કહી દઉં છું કે તમે પતંગ આવી રીતે આડી કાપી શકો છો અને આમ ઊભી પણ કાપી શકો છો. એનાથી કોઈ ફેર પડતો નથી, પણ પતંગ અડધી હોવી ફરજિયાત છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારે આની PDF જોતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. ત્યાં જઈને તમે ક્લિક કરીને આની PDF મેળવી શકો છો. હવે છે એ
રાણીએ ખરીદેલા પતંગો દર્શાવવા માટે કેટલા પ્રતીકોનો ઉપયોગ કર્યો? તો પહેલા તો ખબર હોવી જોઈએ કે રાણીએ કેટલા પતંગો વેચ્યા છે, ખરીદેલા, બરાબર છે. કેટલા પતંગો ખરીદ્યા? જો રાણી ક્યાં છે? આ 100. કેટલા પ્રતીક છે? 3. તો કે રાણીએ જે છે તે ખરીદેલા પતંગો દર્શાવવા માટે 3 પ્રતીકોનો ઉપયોગ કરેલો છે. સૌથી વધુ પતંગો કોણે ખરીદ્યા? તો કે સૌથી છેલ્લે જે સચીબેન છે એને સૌથી વધુ પતંગો ખરીદ્યા છે. કેટલા છે? 700 છે. તો આપણે અહીંયા લખીશું સૌથી વધુ પતંગો સચીબેને ખરીદ્યા છે. પછી આપણને સી કહે છે કે જસ્મીત કે ચમનમાંથી કોણે વધુ પતંગો ખરીદ્યા? ચાલો જુઓ, જસ્મીત ક્યાં છે? આ જસ્મીત છે, આ ચમન છે. કોને વધુ? જસ્મીતના 450 છે, મતલબ 450 છે. ચમનના 250 છે. તો મોટી સંખ્યા કઈ થઈ? તો કે 450 થઈ ને. તો 400 જસ્મીતે શું કહેવાય કે વધુ પતંગો ખરીદ્યા છે. પછી ડી, રૂક્ષાના કહે છે કે સચીબેને રાણીએ ખરીદેલા પતંગોની સંખ્યા કરતાં બમણાથી વધુ પતંગો ખરીદ્યા છે. શું તે સાચી વાત છે? જો રૂક્ષાનાએ પહેલા શું કીધું? તો કે સચીબેને છે ને રાણીએ જેટલા ખરીદ્યા ને એના કરતાં બમણાથી વધારે. જુઓ, આ રાણી છે, રાણીએ કેટલા છે? 300. તો એના બમણા કેટલા થાય? 600. તો શું 600 થી વધારે ખરીદ્યા છે સચીબેને? હા, 100%. તો અહીંયા કહી શકીએ કે રૂક્ષાના સાચી છે. જુઓ શું કહે છે, રૂક્ષાના શું કહે છે? રૂક્ષાના એમ કહે છે કે સચીબેને કેટલા પતંગ ખરીદ્યા છે? તો કે રાણીએ જેટલા ખરીદ્યા ને એના ડબલ કરતાં પણ વધારે. તો કે રાણીએ કેટલા ખરીદ્યા? 300. એના ડબલ કેટલા થાય? 600. તો 600 કરતાં વધારે ખરીદ્યા છે સચીબેને? હા, 600 કરતાં વધારે ખરીદેલા છે. તો રૂક્ષાના શું છે? તો આપણે કહી શકીએ કે હા, રૂક્ષાના બિલકુલ સાચી છે. રાણીના પતંગોની સંખ્યા કેટલી છે? તો કે 300 છે. રાણીના પતંગોના બમણા એટલે એના ડબલ કરીએ તો કેટલા થશે? 300 ગુણ્યા 2 એટલે 600 થઈ ગયા. તો સચીબેને કેટલા ખરીદેલા પતંગો છે? તો કે 700 છે. જો આ બેમાંથી મોટું કયું છે? તો કે 700 મોટા છે. તો અહીં સચીબેનના પતંગો 700 એ રાણીના પતંગોના બમણા 600 કરતાં પણ વધારે છે. આથી રૂક્ષાનાનું વિધાન શું છે? તો કે 100% સાચું છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.